સમાચારમાં આગળ વધીએ તો લોકસભા ચૂંટણી પહેલા પીએમનો ગુજરાત સાથે સીધો સંવાદ। વડાપ્રધાન ગુજરાતની 182 બેઠકો પર એક સાથે સંબોધન કરશે તેવી વિગત મળી રહી છે। 10 ફેબ્રુઆરીએ વડાપ્રધાન વર્ચ્યુઅલી જોડાશે। પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ લાભાર્થીઓ સાથે સંવાદ કરવાના છે। બનાસકાંઠામાં 70,000 લાભાર્થી હાજર રહેશે તેવી વિગત મળી રહી છે। લાભાર્થીઓ પણ પોતાના અનુભવોની ચર્ચા વડાપ્રધાન સાથે કરશે। સીએમ ભૂપેન્દ્ર પટેલ તથા ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ પણ ઉપસ્થિત રહેવાના છે। રાજ્યની તમામ બેઠકોના લાભાર્થીઓ આ કાર્યક્રમમાં જોડાશે અને વર્ચ્યુઅલી સીધો સંવાદ વડાપ્રધાન કરશે। બેઠક દીઠ 5,000 લાભાર્થી એક સ્થળેથી સંવાદમાં જોડાશે તેવી વિગતો હાલ તો મળી રહી છે। તો લોકસભાની ચૂંટણી પહેલા બીજેપી જે તૈયારીઓ કરી રહી છે અને તેમાં પીએમ મોદીનો ગુજરાત સાથે આ સીધો સંવાદ ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થશે, જેમાં લાભાર્થીઓ સાથે ચર્ચા કરવામાં આવશે। 182 બેઠકો પર એક સાથે સંબોધન કરશે વડાપ્રધાન। 10 ફેબ્રુઆરીએ વડાપ્રધાન વર્ચ્યુઅલી જોડાવાના છે અને પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ લાભાર્થીઓ સાથે સંવાદ કરવાના છે। જે વિગત બનાસકાંઠામાંથી મળી રહી છે તે પ્રમાણે 70,000 લાભાર્થી હાજર રહેશે।